નમસ્કાર મિત્રો, હું છું આકાશ બ્રહ્મભટ્ટ. આજથી એક નવી સિરીઝની શરૂઆત કરીએ છીએ, ઇન્ડિયન ઇકોનોમી બાય રમેશ સિંહ. હાલ બજારમાં ઉપલબ્ધ લેટેસ્ટ 11મું એડિશન જે છે તે આપણી ચેપ્ટર વાઇઝ ગુજરાતીમાં ભણીશું. મિત્રો, આપ જાણો છો કે ઇન્ડિયન ઇકોનોમી માટે રમેશ સિંહથી કોઈ સારી બુક હોઈ ના શકે. જીપીએસસીનો પ્રિલિમ અને મેન સિલેબસ ટોપિક વાઇઝ ડિટેલમાં આપણે ભણીશું. દરેક કોન્સેપ્ટ એવી રીતે ક્લિયર કરીશું કે જેથી મેન્સમાં કરંટ ટોપિક સાથે લિંક કરીને પર્ટિક્યુલર ક્વેશ્ચનનો આન્સર આપી શકાય. એ બાબતની હું ખાતરી આપું છું કે આ સિરીઝ જોઈ લીધા પછી બીજા કોઈ પણ મટીરિયલની જરૂર પડશે નહીં. જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલા કુલ ઇકોનોમીના પ્રશ્નોના 90% પ્રશ્નોના જવાબ તમે આપી શકશો. શરૂઆત કરીશું અર્થશાસ્ત્ર શબ્દથી. તો અર્થશાસ્ત્ર શું છે? સમાજ કઈ રીતે દુર્લભ સંસાધનોની મદદથી મૂલ્યવાન ઉત્પાદન તૈયાર કરે છે અને વિવિધ લોકોના વચ્ચે વહેંચે છે, તેને આપણે કહીશું અર્થશાસ્ત્ર. ઇન શોર્ટ, દુર્લભ સંસાધનોની મદદથી પ્રોડક્શન કરવું અને પછી લોકો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવું, તેને આપણે કહીશું અર્થશાસ્ત્ર. દુર્લભ સંસાધનો મીન્સ એવા સંસાધનો કે જે સરળતાથી મળી શકતા ન હોય. સંસાધનો દુર્લભ છે, જેના કારણે સંસાધનોનો ઉપયોગ પ્રભાવી ઢંગથી કરવો ખૂબ જ જરૂરી છે. વ્યક્તિ, ફર્મ, સરકાર, અન્ય સંસ્થાઓ સમાજમાં પોતાના વિકલ્પોનું ચયન કરે છે. આ ચયન સંસાધનોના ઉપયોગમાં સમાજને કેવી રીતે પ્રભાવિત કરે છે તેનું અધ્યયન જ અર્થશાસ્ત્ર કહેવાય છે. સમજો મિત્રો, આમાં ફર્મની વાત કરવામાં આવી છે. એ કંપની વિશે વાત કરીએ કે જે રેસિડેન્શિયલ એરિયામાં મોબાઈલનું ટાવર ઊભું કરે છે. ક્લિયર? કંપનીએ ચયન કર્યું, રેસિડેન્શિયલ એરિયામાં મોબાઈલનું ટાવર ઊભું કર્યું. એના કારણે આજુબાજુના સમાજ ઉપર જે પ્રભાવ પડ્યો, નિર્ણય કર્યો, ચયન કર્યો અને પ્રભાવ પડ્યો, તે આખી જે પ્રોસેસ છે તેને અધ્યયન કરવામાં આવે તેને આપણે કહીશું અર્થશાસ્ત્ર. દુર્લભ સંસાધનોના ઉપયોગ કરતાં પહેલાં આપણે પોતાની જરૂરિયાતોને પ્રાથમિકતાના હિસાબે નક્કી કરવું જરૂરી છે. તેથી આપણે આને કહીશું અર્થશાસ્ત્ર કલા છે. આગળ જોઈએ, કલાની સાથે સાથે વિજ્ઞાન પણ છે. માનવ સમાજ દ્વારા સમય અને સ્થાનના સાથે તે બદલાતું રહે છે. આ સમગ્ર અધ્યયન જ અર્થશાસ્ત્ર કહેવાય છે. અર્થશાસ્ત્ર કલા અને વિજ્ઞાન બંને છે. હવે અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા, આ બે શબ્દોની આપણે એક ડેફિનેશન સમજીએ. અર્થશાસ્ત્ર શું છે, અર્થવ્યવસ્થા શું છે? તો અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થાના વચ્ચેના સંબંધને સામાન્ય રૂપમાં સિદ્ધાંત અને અભ્યાસના સંબંધના રૂપમાં જોવામાં આવે છે. અર્થશાસ્ત્ર શું છે? થિયરિકલ કોન્સેપ્ટ છે, જ્યારે અર્થવ્યવસ્થા ઇમ્પ્લિમેન્ટેશન છે. એક ઉદાહરણ સમજી લઈએ મિત્રો. ભાજપ સરકાર દ્વારા, મોદી સરકાર દ્વારા જે નોટબંધી કરવામાં આવી, તો નોટબંધી નરેન્દ્ર મોદીએ જે સ્પીચ આપી એ ઇમ્પ્લિમેન્ટેશન જે થયું તેને આપણે કહીશું અર્થવ્યવસ્થા. અને એના પહેલાં જે અધિકારીઓ, અર્થશાસ્ત્રીઓ એક એમને પોતાના એકબીજાના મંતવ્યો રજૂ કરીને અર્થશાસ્ત્રના સિદ્ધાંતોના અનુરૂપ નોટબંધી કેવી રીતે કરવી, તેનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવું, અલગ અલગ દેશોએ જે નોટબંધી કરી હતી તેનો અભ્યાસ પણ કર્યો હશે. તેની આવનારી ભવિષ્યની અંદર જે પ્રોબ્લેમો હશે એ પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરવું, એ દરેક વસ્તુ વિચાર્યું હશે, એક ડ્રાફ્ટ તૈયાર કર્યો હશે. આ જે પ્રોસેસો થઈ જે બધી એ થિયરિકલ બેઝ ઉપર થઈ, અર્થશાસ્ત્રના સિદ્ધાંત ઉપર થઈ. તે દરેક બાબત આવશે અર્થશાસ્ત્રના હેડ નીચે, જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવશે અર્થવ્યવસ્થાના હેડ નીચે. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. હવે અર્થશાસ્ત્રનું કેન્દ્ર શું છે? તો માનવ. પૃથ્વી પર માનવ જીવનને બહેતર બનાવે છે. માનવ જીવનમાં સુધાર અને માનવ જગતના જીવન સ્તરમાં સુધારાનું કેન્દ્ર રહ્યું છે અર્થશાસ્ત્ર. કોઈપણ દેશ કે વિવિધ ગતિવિધિઓ દ્વારા પોતાની ક્ષમતાઓનું અધિકતમ જનસંખ્યાની ખુશહાલીથી અર્થવ્યવસ્થા માનવ સમાજની આર્થિક ગતિવિધિઓનું અધ્યયન કરે છે, જેના કારણે તેને આપણે માનવીય પણ કહેવામાં આવે છે. હવે આર્થિક ગતિવિધિઓમાં શું શું આવે?
લાભ, હાનિ, આજીવિકા, મજૂરી, રોજગાર જેવી અનેક ગતિવિધિઓ કહેવાય છે. ઇન શોર્ટ, સરળ શબ્દોમાં આપણે સમજીએ તો એવું કોઈ કાર્ય જેનાથી આપણે કંઈક મેળવીએ છીએ અથવા કંઈક ગુમાવીએ છીએ તેને આપણે કહીશું આર્થિક ગતિવિધિ. ક્લિયર? આગળ જોઈએ હવે. સ્કોટલેન્ડના પ્રખ્યાત દાર્શનિક અર્થશાસ્ત્રી એડમ સ્મિથ દ્વારા પ્રકાશિત પુસ્તક વેલ્થ ઓફ નેશન 1776 1776ની અંદર વેલ્થ ઓફ નેશનનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. તેની અંદર અર્થશાસ્ત્રને શાસ્ત્રીય અર્થશાસ્ત્ર કહેવામાં આવ્યું છે, ક્લાસિકલ ઇકોનોમી. એડમ સ્મિથ વિશે આપણે આગળ ચર્ચા કરવાના જ છીએ. ઓકે, એ ટાઈમે ડિટેલમાં આપણે જોઈ લઈશું. અર્થવ્યવસ્થાના મુખ્ય પડકારો. અર્થવ્યવસ્થાના મુખ્ય પડકારોમાં જનસંખ્યાને આવશ્યક વસ્તુઓ અને સેવાઓને ઉપલબ્ધ કરાવવી પ્રથમ પડકાર. સેકન્ડ વન, કોઈ અર્થવ્યવસ્થા જેમ જેમ વિકાસ તરફ અગ્રેસર થાય છે તેમ તેમ તેની વસ્તુઓ અને સેવાઓની માત્રા અને પ્રકાર બંને વધવા લાગે છે. સ્વાભાવિક પણ છે. સીમિત સંસાધનો ઇષ્ટતમ પ્રયોગ કરીને સમસામયિક આવશ્યકતાની પૂર્તિ કરવી પ્રત્યેક અર્થવ્યવસ્થા માટે પડકાર છે. મિત્રો, એક વસ્તુ સમજજો. જનરલી આપણે કહેતા હોઈએ છીએ કે ઇન્કમ જે રીતની છે તે રીતે ખર્ચા પણ છે. તો જેમ જેમ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ માણસનું વધતું જાય, જેમ જેમ ઇન્કમ વધતી જાય તેમ એ પોતાના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગને હાઈ કરવા માટે પ્રયત્ન કરવાનો. એ માટે પહેલાં જે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પોતાનો સારો એવો ઇન્કમનો ભાગ ખર્ચ કરતો હતો, હવે ઇન્કમ વધી એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં એને સેટિસ્ફેક્શન મળી ગયું. પછી એ તે પોતાના શોખ, બરાબર, મોજ શોખની વસ્તુઓ, પછી લક્ઝુરિયસ આઇટમો આ બાજુ આ તરફથી જવાનો સ્વાભાવિક છે. તો શું થશે એનાથી? અર્થવ્યવસ્થાનો વિકાસ થયો, પૈસો આવ્યો, ઇન્કમ વધી એટલે તો વસ્તુઓ અને સેવાઓની માત્રા પણ વધવા લાગી. પણ એની સામે સંસાધનો તો સીમિત જ છે. તો તેનો ઇષ્ટતમ પ્રયોગ કરીને આવશ્યકતાઓની જે પૂર્તિ કરવી છે તે બીજો પડકાર બને છે અર્થવ્યવસ્થા માટે. આ પડકારના બે પરિણામ છે. પ્રથમ, ઉપલબ્ધ સંસાધનો દ્વારા એવી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવું જેની તે સમયે જનસંખ્યાની આવશ્યકતા હોય. ઇન શોર્ટ, એવો જે મોટો વર્ગ હોય જે વસ્તુઓ મેળવવા માગતો હોય, ડિમાન્ડ ઉપર કામ કરવાનું. ઇન શોર્ટ, બરાબર, જેની ડિમાન્ડ હોય જે વસ્તુઓની સેવાઓની તેનું પ્રોડક્શન કરવાનું. ક્લિયર? આગળ જોઈએ. ઉત્પાદન પ્રક્રિયાનું સ્તર પ્રાપ્ત કરવું પણ જરૂરી છે, જેને પ્રાપ્ત કરવા માટે જરૂરી માત્રામાં મૂડીની જરૂરિયાત છે. એક વસ્તુ સમજજો મિત્રો. વાત કરી કે પ્રોડક્શન કરવું, પ્રોડક્શન કરવા માટે પૈસા તો જોશે, મૂડી જોશે. તો મૂડીની જરૂરિયાત ઉદ્ભવી. મૂડી ક્યાંથી આવશે? હવે સરકાર આપશે, ખાનગી ક્ષેત્ર આપશે, અથવા સરકાર અને ખાનગી ક્ષેત્ર બંને સંયુક્ત પ્રયાસ કરીને મૂડી પ્રોવાઈડ કરશે. વસ્તુઓ અને સેવાઓના સંતોષકારક ઉત્પાદન પછી બીજો પડકાર એવો આવ્યો કે ઉત્પાદિત વસ્તુઓને જનસંખ્યા સુધી કઈ વિતરણ પ્રણાલી દ્વારા પહોંચાડવાનું ઉચિત રહેશે. સમજો મિત્રો, પહેલો પ્રોબ્લેમ હતો પ્રોડક્શન માટે મૂડી મળી ગઈ, પર્ટિક્યુલર સરકાર, ખાનગી અથવા બંનેના સંયુક્ત સાહસથી મળી. હવે મૂડી મળી ગઈ, પ્રોડક્શન થઈ ગયું, પર્ટિક્યુલર પ્રોડક્ટ આવી ગઈ. હવે આ પ્રોડક્ટ કઈ વિતરણ પ્રણાલી દ્વારા લોકો સુધી પહોંચાડવાય એ બીજો પડકાર આવ્યો. ક્લિયર? હવે વિતરણ તંત્ર મોડલ સમજીએ આપણે. તો મુખ્યત્વે 3 મોડલ છે: રાજ્ય બજાર અને રાજ્ય બજાર સંયુક્ત. ક્લિયર? હવે આ ત્રણેય વસ્તુ આપણે સમજીએ. રાજ્ય મીન્સ, બજાર મીન્સ અને રાજ્ય બજાર સંયુક્ત મીન્સ શું છે તે માટે આપણે જોવું પડશે અર્થવ્યવસ્થા સંગઠન. એમાં પહેલો પોઈન્ટ છે મૂડીવાદી અર્થવ્યવસ્થા. 1776માં પ્રકાશિત એડમ સ્મિથના પ્રસિદ્ધ પુસ્તકને મૂડીવાદી અર્થવ્યવસ્થાનો સ્ત્રોત માનવામાં આવે છે. કયું પુસ્તક મિત્રો? આગળ આપણે જોઈ ચૂક્યા છીએ, વેલ્થ ઓફ નેશન. ક્લિયર? વેલ્થ ઓફ નેશનની અંદર મૂડીવાદી અર્થવ્યવસ્થાનો સ્ત્રોત માનવામાં આવ્યો છે, જેમણે સરકારના વધારે નિયમના કારણે અર્થવ્યવસ્થાનો વિકાસ જે રફતારથી, જે ઝડપથી થવો જોઈએ તે નથી થઈ રહ્યો. અને તેમણે એ પણ જણાવ્યું કે લોકોની આર્થિક સ્થિતિ પણ બહેતર, સારી થઈ રહી નથી. તેમણે એવી વાત કરી કે શ્રમ વિભાજન પર જોર આપીને જણાવ્યું
કે આર્થિક બાબતોમાં સરકારી નીતિનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ. ઇન શોર્ટ, વેલ્થ ઓફ નેશનમાં આ જ પોઈન્ટ યાદ રાખવાનો છે. એડમ સ્મિથે આ પોઈન્ટ ઉપર જ જોર મૂક્યું છે. આર્થિક બાબતોમાં સરકારી નીતિનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ. તેમણે આગળ એ પોતાના વિચારો રજૂ કર્યા કે દેશમાં સંતુલનની સ્થિતિ પણ લાવીશું, જેથી લોકોની સ્થિતિમાં સુધારો આવશે. કોઈ અર્થવ્યવસ્થા કામ કરે તેના માટે બજારમાં પ્રતિસ્પર્ધાની જરૂરી માની હતી. કોમ્પિટિટર ખૂબ જ જરૂરી છે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે મિત્રો, વિરોધથી વિકાસ થાય. ક્લિયર? આગળ જોઈએ હવે. જ્યારે સંયુક્ત રાજ્ય અમેરિકા સ્વતંત્ર થયું તો તેણે સ્મિથના વિચારોને પોતાની નીતિઓમાં સ્થાન આપ્યું. ઇન શોર્ટ, અમેરિકા જેવું સ્વતંત્ર થયું તેણે મૂડીવાદી અર્થવ્યવસ્થાની પ્રણાલી સ્વીકારી લીધી. આ વ્યવસ્થામાં શું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું અને તેને કઈ કિંમત પર વેચવું તે દરેક વસ્તુનું હેન્ડલિંગ બજાર કરતું હતું. તે માટે નક્કી કરવા માટે બજાર સ્વતંત્ર હતું. આ આર્થિક વ્યવસ્થામાં સરકારની કોઈ આર્થિક ભૂમિકા રહેશે નહીં, જે એડમ સ્મિથે કહ્યું હતું તે પ્રમાણે. આપણે જોયું મિત્રો મૂડીવાદી અર્થવ્યવસ્થા. હવે આપણે સેકન્ડ વન જોઈશું, રાજ્ય અર્થવ્યવસ્થા. તો રાજ્ય અર્થવ્યવસ્થા પ્રારૂપનો સિદ્ધાંત જર્મન દાર્શનિક કાર્લ માર્ક્સ દ્વારા આપવામાં આવ્યો હતો. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં કોણ હતું મિત્રો? એડમ સ્મિથ. રાજ્ય અર્થવ્યવસ્થામાં કાર્લ માર્ક્સ. આ વ્યવસ્થા પ્રથમવાર 1917ની ક્રાંતિ, બોલ્શેવિક ક્રાંતિ, યાદ છે મિત્રો? ઓકે. 1917ની જે બોલ્શેવિક ક્રાંતિ થઈ એના પછી સોવિયત સંઘના રૂપમાં સામે આવ્યું અને તેનું આદર્શ રૂપ ચીન 1949માં સામે આવ્યું. પૂર્વીય યુરોપના ઘણા દેશોમાં પ્રચલિત થયેલી સોવિયત સંઘની અર્થવ્યવસ્થાને સમાજવાદી અર્થવ્યવસ્થા નામ આપવામાં આવ્યું. મિત્રો સમજજો, સમાજવાદી અર્થવ્યવસ્થાનું જૂનું નામ રાજ્ય અર્થવ્યવસ્થા હતું. યુરોપમાં આ વ્યવસ્થા પ્રચલિત થઈ, તેના પછી તેનું નામ સમાજવાદી અર્થવ્યવસ્થા આપવામાં આવ્યું. જ્યારે 1985 પહેલાં ચીનની અર્થવ્યવસ્થાને સામ્યવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવતી હતી. સમજો મિત્રો, સામ્યવાદી અલગ છે, સમાજવાદી અલગ છે. ડિફરન્સ પણ આપણે જોઈ લઈએ. સમાજવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદનના સાધનો પર સામૂહિક નિયંત્રણની વાત કરવામાં આવે છે અને અર્થવ્યવસ્થા ચલાવવામાં સરકારની મોટી ભૂમિકા છે. ઇન શોર્ટ, સમાજવાદી અર્થવ્યવસ્થામાં શું છે? સામૂહિક નિયંત્રણ. ક્લિયર? અને સરકારની મોટી ભૂમિકા અર્થવ્યવસ્થા ચલાવવામાં. સામ્યવાદની વાત કરીએ તો સંપત્તિઓ પણ સરકારનું નિયંત્રણ છે. દરેક પ્રોપર્ટી સરકારની છે. સાથે સાથે સંસાધન પણ સરકારને આધીન છે મિત્રો. સંસાધન પણ સરકારને આધીન મીન્સ શ્રમ ઉપર પણ વર્ચસ્વ ધરાવે છે. સામ્યવાદી અર્થવ્યવસ્થા, તમે ઘરે બેઠા હોય અને સરકાર એવો ઓર્ડર કરે કે તમારે કામ કરવાનું છે, તમારા શ્રમ ઉપર અમારો અધિકાર છે, તો ઓબ્વિયસલી જવું પડશે અને કામ કરવું પડશે. સામ્યવાદી અર્થવ્યવસ્થા ઉપરથી એક મૂવી યાદ આવે છે મિત્રો, KGF. ક્લિયર? ઓકે, આગળ જોઈએ હવે. આમાં ઉત્પાદન આપૂર્તિથી લઈને કિંમત સુધીનો તમામ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે. આ મિત્રો સમાજવાદીની હું વાત કરું છું. ઉત્પાદન આપૂર્તિથી લઈને કિંમત સુધીનો તમામ નિર્ણય સરકાર લેશે. આવી અર્થવ્યવસ્થાને મૂડીનું કેન્દ્રીકરણ કહે છે. સ્વાભાવિક છે, દરેક ખર્ચો સરકાર કરશે તો કેન્દ્રીકરણ મૂડીનું સરકાર તરફી જ થવાનું, જે ઘર બજાર અર્થવ્યવસ્થા હોય છે. આગળ જોઈશું હવે થર્ડ પોઈન્ટ, મિશ્ર અર્થવ્યવસ્થા. મિશ્ર અર્થવ્યવસ્થા કેમ ઉદ્ભવી એનો ઇતિહાસ આપણે જોઈએ તો બજાર પાસે પોતાને સાચો દેખાડવાનો ગુણ અને એડમ સ્મિથના અદૃશ્ય હાથવાળી ઇનવિઝિબલ હેન્ડ અર્થવ્યવસ્થાને 1929ની આર્થિક મહામંદીનો ઝટકો લાગ્યો. સૌથી પહેલી આર્થિક મહામંદી 1929. ફક્ત અમેરિકા જ નહીં પરંતુ પશ્ચિમના ઘણા દેશો પણ ઝપેટમાં આવી ગયા. મિત્રો, આ મહામંદીથી એડમ સ્મિથની જે મૂડીવાદી અર્થવ્યવસ્થાની જે નીતિ હતી, જે એના સિદ્ધાંતો હતા, એ કામ કરી શક્યા નહીં. મોટી માત્રામાં બેરોજગારી આવી ગઈ, માંગ અને આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો થઈ ગયો, ઉદ્યોગ ધંધા ઉપર તાળાબંધીની સ્થિતિ ઉત્પન્ન થઈ. ઇન શોર્ટ,
સ્મિથના પોતાના જે મંતવ્યો હતા એના કારણે શું હતું કે આવું કંઈ બી થશે, મંદી આવશે, છતાં પણ અર્થવ્યવસ્થા ફરીથી ધબકતી થઈ જશે. મૂડીવાદી અર્થવ્યવસ્થા જે તેને વાત કરી હતી એના વિચારોને આધીન, પણ એવું થયું નહીં. તો સ્વાભાવિક છે હવે કંઈક વિચાર નવો વિચાર આવશે, તેને પણ માનવામાં આવશે. તો આનો મીન્સ શું થયું મિત્રો? એક વસ્તુ સમજો, અર્થવ્યવસ્થા શું છે? સિદ્ધાંતો અને ઇમ્પ્લિમેન્ટેશન. એડમ સ્મિથના સિદ્ધાંતો કામ કર્યા નહીં, બરાબર, એટલે એ સિદ્ધાંતોને દૂર કરી દેવામાં આવ્યા અને નવા સિદ્ધાંતો એડ થયા. એટલે આ સતત બદલાતું રહે છે. આગળ વાત કરીને આપણે વિજ્ઞાન છે, સિદ્ધાંતો બદલાતા રહે છે. ઇન શોર્ટ, જે સિદ્ધાંતો મૂકવામાં આવ્યા છે જ્યાં સુધી તે કાર્ય કરશે ત્યાં સુધી તેનું સ્થાન રહેશે. જ્યારે કાર્ય કરવાના બંધ થઈ જશે ત્યારે ઓટોમેટિક નવા સિદ્ધાંતો તેનું સ્થાન લેશે. ક્લિયર? ઓકે. જેમ આપણે વાત કરી તેમ મૂડીવાદી અર્થવ્યવસ્થા અસફળ રહી અને નવી વિચારધારાનો ઉદય થયો. નવી વિચારધારાનો ઉદય થયો એટલે જે અર્થશાસ્ત્રીઓ કંટાળીને બેઠા હતા કે પોતાનો એક મત રજૂ કરવા માગતા હતા એ આવી ગયા એકદમ ચિત્રમાં. કોણ આવ્યું? બ્રિટન અર્થશાસ્ત્રી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જ્હોન મેનાર્ડ કેન્સ. તેમણે એક પુસ્તક લખ્યું, ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની, 1934ની અંદર. આની અંદર એમણે એવી વાત કરી કે અર્થવ્યવસ્થામાં સરકારનું મજબૂત દખલ ખૂબ જ જરૂરી છે. મંદીથી બહાર નીકળવા માટે સરકારે વિવેકાધીનમાં કાપ અને ઉત્પાદન અને સેવાઓને મજબૂત કરવા માટે મંતવ્ય રજૂ કર્યું, કારણ કે મંદીનું મુખ્ય કારણ તે જ હતું અને તેને સુધારવાની ખૂબ જ જરૂરી હતી. ક્લિયર? આગળ જોઈએ પૂંજીવાદી અર્થવ્યવસ્થા. પૂંજીવાદી મીન્સ મૂડીવાદી અર્થવ્યવસ્થા. એની અંદર સમાજવાદી અર્થવ્યવસ્થાના કેટલાક લક્ષણોને અપનાવવા જોઈએ તેવી વાત કરી જ્હોન મેનાર્ડ કેન્સે. પૈસાનો પ્રવાહ અમુક વર્ગ તરફ થઈ ગયો હતો, તેના કારણે પણ તેમણે એવી વાત કરી. મીન્સ આ શું કહેવા માગે છે મિત્રો? અત્યારે હાલ ભારતમાં તો અત્યારે હાલ પણ આ પોઝિશન ચાલે છે. શું? 90% પૈસો 10% ભારતની પબ્લિક જોડે છે. આને શું કહેવાય? અસંતુલન. બરાબર? પૈસાનો પ્રવાહ અમુક વર્ગ, ફક્ત 10% વર્ગ જોડે જ છે. આ પ્રોબ્લેમ ભારતમાં હજી સુધી ચાલે છે. બીજા બધા દેશોએ ઘણું ખરું ચેન્જીસ કરી દીધેલા છે, જ્યારે ભારતમાં હજી સુધી ચાલે છે. પૈસાનો પ્રવાહ અમુક વર્ગ તરફ થઈ ગયો. આગળ જોઈએ સામાન્ય વર્ગની ખરીદ શક્તિ સતત ઘટતી ગઈ અને અંતમાં માંગ બહુ મોટા પાયે પ્રભાવિત થઈ અને આર્થિક મહામંદી ઉદ્ભવી. એક વસ્તુ સમજજો મિત્રો, મંદી ત્યારે જ આવે કે જ્યારે ડિમાન્ડ બંધ થઈ જાય. ડિમાન્ડ બંધ થઈ જાય એટલે ગમે તેટલું તમે પ્રોડક્શન કરો, માર્કેટમાં લાવો, પણ કોઈ ખરીદવાવાળું જ નથી તો શું થવાનું? આર્થિક મહામંદી આવવાની જ. અને આર્થિક મહામંદીમાં સૌથી મોટો રોલ આમ આદમી, સામાન્ય માણસ જ કરતો હોય, કારણ કે ભારતની અંદર સૌથી મોટો વર્ગ સામાન્ય માણસ છે. જો તેના જોડે પૈસો નહીં હોય તો પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ કાપ મૂકી દે છે. તો બીજું જે લક્ઝુરિયસ પ્રોડક્ટ છે, મોજ શોખ છે, એ તો બંધ જ થઈ જવાનું, પણ જીવન જરૂરિયાતમાં પણ લિમિટેડ રિસોર્સિસ ઘટી જવાના. તેના કારણે આર્થિક મહામંદી ઓટોમેટિક ઉદ્ભવે જ. ઇન શોર્ટ, જ્યારે ડિમાન્ડ પ્રભાવિત થશે મહામંદી આવશે. ક્લિયર? સરકાર દ્વારા અમુક આધારભૂત ઉત્પાદન અને સેવાઓનું વિતરણ કરવામાં આવ્યું. ફોર એક્ઝામ્પલ પબ્લિક ગુડ્સ, જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય તેનું પ્રોડક્શન અને સેવાઓનું વિતરણ કરવામાં આવ્યું. ઓકે, જેનો લક્ષ્ય દરેક લોકોને ન્યૂનતમ પોષણ, સ્વાસ્થ્ય સુવિધા, સફાઈ, શિક્ષા અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનું હતું. જરૂર પડતાની સાથે આ ઉત્પાદનો પર થતો ખર્ચ સામાન્ય લોકો પર કરના સ્વરૂપે, ટેક્સ સ્વરૂપે મેળવવામાં આવી શકે, આવું પ્રાવધાન કરવામાં આવ્યું હતું જે તે સમયે. ક્લિયર? પછી
ત્રીજા માણસ આવે છે હવે 1950ના દશકામાં. એ કોણ છે? ઓસ્કર લેંગ. આગળ કોણ હતા મિત્રો? જ્હોન મેનાર્ડ કેન્સ. તેમણે શું કહ્યું? મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સમાજવાદી અર્થવ્યવસ્થાના કેટલાક લક્ષણો અપનાવવા જોઈએ. ઓસ્કર લેંગે શું કહ્યું 1950ના દશકામાં? એના વિરુદ્ધમાં શું કહ્યું? સમાજવાદી અર્થવ્યવસ્થાની અંદર મૂડીવાદી અર્થવ્યવસ્થાના લક્ષણો અપનાવવા જોઈએ. આગળ જોઈશું હવે. તેમણે સરકારી અવસ્થાને બજાર સમાજવાદની તરફ અગ્રેસર થવાની વાત કરી. અને ઓસ્કર લેંગે એક સુંદર મજાનો શબ્દ આપ્યો છે મિત્રો, સોશિયાલિઝમ. સામ્યવાદી ચીનના નેતૃત્વમાં પ્રથમવાર અર્થવ્યવસ્થામાં સરકારના પૂર્ણ નિયંત્રણના વિરોધ સામે આવ્યા. સમજો મિત્રો. ચીન આઝાદ થયું 1949માં. થોડા ટાઈમ પછી તે જે સામ્યવાદી વિચારસરણીથી અર્થવ્યવસ્થા આગળ વધતી હતી એ ટાઈમે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો અને એ વિરોધના અનુસંધાનમાં 1985માં ચીને ઓપન ડોર નીતિ અંતર્ગત સમાજવાદ અપનાવ્યું. ઇન શોર્ટ 1949થી 1985 સુધી ચીન સામ્યવાદી વિચારધારા સાથે આગળ વધતું હતું. પછી 1985થી અત્યારે હાલ સુધી સમાજવાદ અપનાવી દીધું છે એને. ક્લિયર? ચીને પોતાની અવસ્થામાં સીમિત દાયરામાં બજારની અર્થવ્યવસ્થાને સમાવેશ કરવાની શરૂઆત કરી અને 85માં ઓપન ડોરની નીતિ અપનાવી. અમે રશિયાના બે શબ્દો છે મિત્રો, ગ્લાસનોસ્ટ અને પેરેસ્ટ્રોકિયા. જે ગ્લાસનોસ્ટ શબ્દ છે એ ઓપનનેસ સાથે સંકળાયેલો છે, ઓપન ડોરની નીતિ બરાબર. જ્યારે પેરેસ્ટ્રોનિકિયા જે છે એ રિસ્ટ્રક્ચરિંગ સાથે સંકળાય છે. રિસ્ટ્રક્ચરિંગ મીન્સ કોઈ પણ વસ્તુનું ફરીથી રિસ્ટ્રક્ચર કરવું, બરાબર. રિસ્ટ્રક્ચરિંગ. ગ્લાસનોસ્ટ શબ્દ છે ઓપનનેસ અને પેરેસ્ટ્રોનિકા શબ્દ છે રિસ્ટ્રક્ચરિંગ. આ શબ્દ રશિયાના મિખાઇલ ગોર્બાચેવે આપ્યો છે. ક્લિયર? આગળ જોઈએ. આર્થિક કુપ્રબંધનના કારણે રાજનીતિક વ્યવસ્થા ચરમરી થઈ ગઈ અને અર્થવ્યવસ્થામાં બદલાવ કરવામાં આવ્યો. સરકારી અર્થવ્યવસ્થામાં બજારની મોટી અર્થવ્યવસ્થા બનવામાં ચીન સૌથી આદર્શ ઉદાહરણ છે. તમે સમજી શકો છો મિત્રો. 1949 ભારતના 2 વર્ષ પછી આઝાદ થયું છે. અત્યારે હાલ ચીને જે વિશ્વ લેવલે માર્કેટ બનાવી દીધું છે, આઈ થિંક કોઈ પણ દેશ બાકી નથી કે જ્યાં ચીન એક્સપોર્ટ ના કરતું હોય, બરાબર. તો ચીનની અર્થવ્યવસ્થા અત્યારે હાલ ખૂબ જ મોટી બની ગઈ છે. 1980ના અંત સુધી દુનિયાની કોઈ પણ વ્યવસ્થા સિદ્ધાંતના વ્યવહારિક રૂપે સમાજવાદી પણ ન હતી કે મૂડીવાદી પણ ન હતી. પર્ટિક્યુલર એક સમાજવાદી કે મૂડીવાદી એવી કોઈ પર્ટિક્યુલર એક વિચારધારાને આધીન કોઈ પણ દુનિયાનો કોઈ પણ દેશ હતો નહીં. ક્લિયર? ઘણા દેશોએ મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી, જેની અંદર ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. વિશ્વ બેંક દ્વારા મિશ્રિત અર્થવ્યવસ્થાની ખાસિયતોના સાથે સાથે અર્થવ્યવસ્થામાં રાજ્યની ભૂમિકાનો પણ સ્વીકાર કર્યો. આ એક વિચારાધીન પોઈન્ટ છે, જોઈ લઈએ. આ મોટો બદલાવ હતો કારણ કે વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ IMF મુફત બજારવાળી અર્થવ્યવસ્થાના હિમાયતી માનવામાં આવે છે. આમનો ઝુકાવ મૂડીવાદી અર્થવ્યવસ્થા ઉપર વધારે હતો, પરંતુ તેમણે સમાજવાદી અર્થવ્યવસ્થા પણ સ્વીકારી. મિશ્ર અર્થવ્યવસ્થાના વિશે સ્પષ્ટ વિચાર ત્યારે આવ્યો કે જ્યારે 1999માં વિશ્વ બેંકનો રિપોર્ટ 21મી સદીમાં પ્રવેશના નામે પ્રકાશિત થયો. રિપોર્ટનું નામ મિત્રો યાદ રાખજો, 21મી સદીમાં પ્રવેશ. 1999માં રિપોર્ટ આવ્યો હતો, વિશ્વ બેંક દ્વારા તેનો રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો. આ દસ્તાવેજે બંને તરફની અર્થવ્યવસ્થાઓના મેળથી બની મિશ્ર અર્થવ્યવસ્થાની વકીલાતની તેના અનુરૂપ બંને અર્થવ્યવસ્થાઓ એકબીજાની પૂરક છે તેવું જણાવ્યું. વાસ્તવિક સમસ્યા એ નથી કે બજાર કે સરકારનું હોવું જોઈએ. પ્રોબ્લેમનું જે સોલ્યુશન એ છે કે બંનેને મિલાવી બજાર અને સરકાર, મૂડીવાદી અને સમાજવાદી
આ બંનેને મિલાવી બહેતર વ્યવસ્થા બનાવવાનું, મિશ્ર અર્થવ્યવસ્થા સારી રીતે કેવી રીતે કામ કરે તેના રિલેટેડ સોલ્યુશન લાવવું અને તે વ્યવસ્થાને અપનાવવી. ભારતમાં આર્થિક સુધારાની પ્રક્રિયા 1991માં શરૂ થઈ ગઈ. મિત્રો, ઓલરેડી આ ચેનલ ઉપર 1991 પહેલાંની ભારતીય અર્થવ્યવસ્થા અવેલેબલ છે. 1947 પહેલાં સ્વતંત્રતા પર્વે ભારતીય અર્થતંત્ર, જેમાં અંગ્રેજોએ કોલોનિયલ રૂલ લગાવીને ભારતના જોડેથી કેટલું બધું લીધું છે, સમૃદ્ધિ આપણે છીનવી લીધી છે, દરેકનું સારી રીતે વર્ણન કર્યું છે. અને 1947થી 1990 સુધી એના 3 વિડીયો છે, તેમાં દરેક વસ્તુ સમજાઈ જશે કેવી કેવી રીતે ભારત આગળ વધી ગયું છે. આગળ જોઈશું. હવે સ્વતંત્રતા પશ્ચાત ભારત મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવતો દેશ રહ્યો છે, પરંતુ 1991માં ભારત માટે એક નવી અર્થવ્યવસ્થાની શોધખોળ શરૂ થઈ. ભારતમાં સ્વતંત્રતા પછી જે મિશ્ર અર્થવ્યવસ્થાને અપનાવવામાં આવ્યું હતું તે સમયની સામાજિક આર્થિક પરિસ્થિતિઓના અનુકૂળ હતી. ઇન શોર્ટ, રમેશ સિંહની બુક એવું કહેવા માગે છે કે 1991 આપણે પહોંચ્યા ત્યાં 1947થી 1990 દરમિયાન ભારતે જે ભૂલો કરી છે, જે પ્રોબ્લેમ ક્રિએટ કર્યા છે, એમાં કોઈ પણ પક્ષને સાચો કે ખોટો કહેવાની કંઈ જરૂર નથી. એ સિચ્યુએશન બેઝ ઉપર પર્ટિક્યુલર સમયને આધીન તે ટાઈમની સામાજિક આર્થિક પરિસ્થિતિઓના અનુકૂળ જે અર્થવ્યવસ્થા સ્વીકારી તે બરાબર છે. ક્લિયર? 1990ના દશકમાં ભારતમાં આર્થિક સુધારા શરૂ થયા ત્યારે અર્થવ્યવસ્થામાં બજાર અને સરકારની હિસ્સેદારીને નવી નીતિઓના અનુરૂપ પારિભાષિત કરવામાં આવ્યું. ક્લિયર છે મિત્રો? હવે આની આગળના જે પોઈન્ટો છે એ ખૂબ જ લોંગ છે, તેને અડધો ચલાવીને અડધો અત્યારે ડિસ્કશન કરીને પછી બીજો એમાં મજા નહીં આવે. એ સાથે ચલાવીશું તો વધારે મજા આવશે. ક્લિયર? આવનારો જે પોઈન્ટ છે ખૂબ જ અગત્યનો છે મિત્રો, તો આ સિરીઝ જોતા રહેજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.